સીતારામ જય માતાજી એ વખતે તમે બધા મજામાં છે જો હું પણ મજામાં છે ઉઠે ગઈ હતી થોડા જાજુ કામ હતું એ પતાવ્યું અને એ વખતે કાલો બહારનું વાતાવરણ બધી દરવાજા કાચ બંધ કરવા પડ્યા કે પવન બહુ જ અતિ છે જો તમને હવે સંભળાતો જે ફરેરાટીયું એટલે બહુ જ પવન છે વાતાવરણ આખું જુઓ જણે જ હું તમને ઘણી વારથી દેખાડી કે બહુ વાતાવરણ ઓલું હે આપણી જુલીબેનની વા બેહે ગઈ બહુ જ છે ને હવે મેં આવે એવું વાતાવરણ થઈ ગયું ઝાડવાન જો લ્યા કંઈ વાકાન સુકાન થઈ ગયા એટલો પવન એકદમ હે ને જોવો જણી મેં ટૂંકમાં નહીં આવે પણ અહીં વાતાવરણ એવું ખાવું એવું થયું હવેલા એ આખા હુકાવવા મીડ્યા ઓટોમેટિક પવન બહુ જ છે તો હાલો હે ને નિર્મલ લોગડી ફોન આવ્યો કે મમ્મી ચટણી અને રોટલી કરી રાખજે કે લાલ મરચાંની ચટણી વઘાર લે ને રોટલી કરી લીજે તો હું હાલો હું કરેલા હું બપોરાનું તો અગડી નિર્મલ આવી છે બપોરા કરે ને પાછું એની કાંઈ જવાનું છે તો એને અગડી મને ફોન આવ્યો તો મમ્મી બપોરાને તૈયાર રાખ ખાઈ ખા બપોરા કરે ને પાછું એક્સ્ટ્રા કામમાં જવાનું હે તો એ અગડી પાછા એક્સ્ટ્રામાં જશે આજે હાજી મારે કાંઈ જવાનું હે કામ તો થોડું કરી લીધું ને થોડું બહુ જાજુ તો બાકી ને તાજ લુગડા બુગડા કંઈ ધોયા ને કે પવન બહુ હે લુગડા ધોઈએ પછી ઓલું થયા રાખે ઉડ્યા રાખે ઘોડી પડવાની ફાર દે કે એ ઓલા સ્ટેન્ડ હુંકવું હોય એ પવન ઝીકાણા રાખે ને લુગડા હું તો મોટા ઓસાડું તે હું કાલે ધોઈ આજ નથી ધોવા હું કાંઈ નીતા હુતી ને તમને જુલીબેન દેખાતા નહીં હોય અમારે જુલીબેન આમાં આટા ફેરા કરે મારા પગ પાસે આવીને બેઠી ગઈ કે મેં સ્ટેન્ડનું ઓરું રાખ્યું એટલે તમને એટલે પહેલેથી દેખાશે નહીં કે અમારે જુલીબેન કામ કરે એ આમાં આપણી ચટણી કરી લીધી લાલ મરચાંની એ હું કે ફટાફટ રોટલી કરલા ને તો પછી એ આવે તેને ખાવાનું જ રહી અગડી આવ્યા ને તેટલી જ વાર હે એ અગડી બે એને કીધું હતું કે મમ્મી અકડી જમે આવીએ કે તો હે ને ઘણા મણી ઇન્સ્ટામાં ને ફેસબુકમાં ને બધા મણી મેસેજો કરે કે અમારે સાયપ્રસ આવું ને અમારા પાસે કોલેજ કરેલ છે ને 12 પાસ છે ને એટલી ડિગ્રી છે ને આ ડિગ્રી છે અમારે આવું તો મેં બધાની કામ તો ખરી જ હું વિડીયોમાં કે ભાઈ આરામ કોઈને આ ડિગ્રી કંઈ હાલતી નહીં ગમે એટલું ભણેલો એ કંઈ બીજા દેશોમાં ઇઝરાયલમાં ને ઇંગ્લેન્ડમાં તમને ઇંગ્લિશ પાવરફુલ માગે બીજી ડિગ્રી માગે પીસીસી માગે બધી વસ્તુ માગે આ પીસીસી કે કોઈ વસ્તુ નથી માગતા ને ઘણાય કહે કે કાગળિયા કામ જોઈએ તો મેં મરી કીધું તું ને અજય હું કે કાગળિયામાં કંઈ ન જોઈએ તમે ખાલી પાસપોર્ટ આપો ને તો તમે પાસપોર્ટ ઉપરથી તમને કહે કે આની ના કામ હે એ કે જે એને પાસે હાજર કામ હોય ને એ કામનું તમને કહે કે આ કામ હે એ તો એ કામ ઉપર તમારે આવવાનું રહે એટલે ડિગ્રીનું કંઈ હાલતું નથી પછી નોકરી આપણી મનમાં નહીં જડે કારક જડે કોકને ભાગી જોઈ ગઈ નકર ન જડે કેરટેકરનું ઓછી જડે કોકની જડે જાય ભાગી જોઈ ગઈ બાકી કેરટેકરમાં એ ઓછી જડે એટલે એવું હે તમારે આવવું હોય તો હવાય આવવામાં કંઈ વાંધો નથી ઘણા પૂછે કે પગારું કેટલા હે તો મેં એક આણા આગલા વિડીયામાં કીધું હતું અને આમાં એવું કે પહેલાં 52,000 હતો અટાણે 61,000 હાથો થયો આના ઇન્ડિયાના ને એક ભાઈ કહ્યું કે બસ એટલો જ પગાર હે ભાઈ એટલો નહીં એ પગાર હે ને આનો હે ટેલાનો જે આ લીરા કહે ને એ લીરાનો પગાર હે એટલે મેં તમને આનો પગાર કીધો તો નાનો નહોતો કીધો તો ઇન્ડિયાનો લાખ માથે થાય પગાર એટલે એ રીતના પગાર હે પછી જેણે કામ એક ભાઈની એ કોમેન્ટ હતી કે બેન હમણાં ખેતરનું કામ ફાવે તો ભાઈ મારું કહેવાનું એટલું જ છે કે જો બીજું કામ મળતું હોય ને તો ખેતરના કામમાં ન હોવાય
આપણે ઇન્ડિયા કરેલ છે પણ ઇન્ડિયાથી વધારે વહીમાં આપણે ઇન્ડિયા થાકે રહીએ મેં વરસતો હોય ટાઈઠું હોય તો મોડા વહેલા જઈએ તડકો હોય તો મોડા વહેલા જઈએ થાકે રહીએ તો બેહે રહીએ મેં હોય તો બેહે રહીએ આ તમને બેહવા ન દે એટલે જો બીજું કામ મળતું હોય ને તો ખેતરના કામમાં ન અવાય પછી ભાગી જોઈ જો કોઈને કંઈ ન આવડતું હોય ને કામ ન મળતું હોય તો ખેતરનું કામ એ પણ કોઈ કરે શકતું હોય તો અવાય એવું ને પણ બને ત્યાં સુધી ખેતરના કામમાં ભારી આંગો રહ્યું સમજાણો એટલે એવા સારું થઈને હું તો તમને કાં તો જેટલો બને એટલો તમે વિડીયો છે ને શેર કરો તો બીજાની ખબર પડે જો જાણવાનું જડે બધા કોમેન્ટો કરે તો બધાની તમારે એટલી પરવાર ન હોય તો હું તમને જવાબ દે હગા તો ઇન્સ્ટામાં ફેસબુકમાં જેટલે મેં બોલું હોય એટલી તો દે દઉં તો મેં કહું હાલો આજે હું તમને આ બધું કહી દઉં કે આ રીતના હે તો જેને આવવું હોય એની વેલકમ આવે હગો આવવામાં કંઈ વાંધો નહીં પણ આ રીતના હે અને બીજા ખુલીએ તારું તમને એજન્ટના નંબર દે અટાણે એજન્ટના ને જ નંબર દેતી તારે એજન્ટના નંબર દે એટલે તમારે એજન્ટનો કોન્ટેક કરે અને તમે તમારી રીતે આવવું બરાબર હું કોઈની તેડાવતી નથી એ હું તમને મથી કાં કે હું તેડાવતી નથી મેં આગલા વિડીયામાં હું બધા વિડીયામાં કહેતી જવા કે હું તેડાવતી નથી એટલે એવું હે બધું હું કાલો એ બધાને આજ કહી દઉં કાં રોટલીઓ બનાવતી હતી તો રોટલી બનાવતી હું આપણે એ બધા એની વાત કરી લઈએ તો બધાને ખબર પડે જાય તો આપણી જો રોટલી કમ્પ્લીટ થઈ ગયું ચટણી થઈ ગઈ ને સાહેબ આપણી હે એટલે સાહેબ અટાણે અઘડી કરવી ને એ વાલો આપણે ફટાફટ અઘડી આવે એટલે ખાઈ લઈએ મળી હે ને હું કોઈ દી તવેથી રોટલી વારાની મારે હાથેથી જ વારવાની ટેવ છે પછી રોટલી ફૂટીને તૂટીમાં સીધી આખી હવા બધી મારી આંગળી ઉપર આવીને આંગળીમાં પણ બહુ જ બળતરા થાય એટલે હું ગમે તાર વારા તાર હાથેથી જ વારા રોટલી અને બીજા કંઈ કંઈ પૂછવું હોય તો જરૂર કોમેન્ટ કરજો મેસેજ તમને રિપ્લાય આપી હું જ્યાં ટાઈમ મળીએ તાર ને બાકી ફોન નંબર તમારે છે ને ફોનમાં વાત કરવાની રીત ન આવે કામ હોય ઘેર હોય પછી કાર નેવરી હોય કાર ન હોય કાર ખૂતી હોય એટલે તમે પછી નાથી ફોન કરો ને તો ફોન કરવાની રીત ન આવે બાકી જો ફોનમાં ઘણાની વાત કરાય એવું નથી કે નેત કરતી ઘણાની ખબર છે મારે એની વાત કરી એ બધાની કે ફોનમાં આપણે ફોનમાં વાત કરીને જવાબ દઈએ પછી જ્યાં ટાઈમ હોય ને તારે એટલે તમે બધા મને ઇન્સ્ટામાં નિર્મલ કારાવદ્રામાં મને કોઈ એટલી કોઈ તમે છે ને મેસેજ કે રિક્વેસ્ટ નાખોમાં એ હું ખોલતી ને કારક મહિને 2 મહિને જ્યારે યાદ આવે ત્યારે એક ફેરે ખોલા એટલે આઈડી હું કોઈ ખોલતી નથી એટલે તમે એમાં બહુ રિક્વેસ્ટ નાખોમાં એમાં મેસેજ કરોમાં ઝીણી મેસેજ કરવો હોય એસ કે લોગમાં મેસેજ કરો તો એમાં હું તમને જરૂર રિપ્લાય આપી તો હું હાલો એ તમને બધાને હું કહેતા તો આપણી રોટલી થઈ ગઈ કમ્પ્લીટ અને આપણી ચટણી થઈ ગઈ કમ્પ્લીટ નિર્મલા આવે એટલે હાલો ખાઈ લઈએ તો જો વટાણ હે ને અમારે મેં ચાલુ થઈ ગયો ધીરો વરહે ને જો એલી સાઈડ તો એને નહીં થાય કે દોરિયા પડે જો આમાં દેખાતા જ હે સાટા પીડ્યા એવું કીવોક આવે એ જોવાનું રીએ ચાલુ થયો આ સાઈડ કંઈ નથી પણ આ સાઈડ ઠાવકું દેખાય કદાચ આવીએ જરૂર હે ઇન્ડિયામાં વરહે હા વિદેશમાં જરૂર હે ઇન્ડિયામાં મેં હોય તો અટાણ માણસને વાવણીયું કરાવ્યું પણ ના મેં હે નહીં ને આકોર વરહે ને અમારે કાલુના હે ને તો બહાર જાવું ને તે તૈયારીઓ કરે ચોમાં બધા ઓહિકાને તડકાન તુહાન ગોઠવી દીધા એની કાંઈક વેન લઈને જાઉં તે ઉપર સોલાર વાળું હોય તે લાઇટી હોય કંઈ ઉપાધિ નહીં વીરે કે શનિ રવિની રજા હોય એટલે કાંઈક જાય હે કાલું નહીં મેણે વાહે હે જોવો જણી તો જો હાલો અટાણે હે ને અમારે ધૂમ મેં ચાલુ થઈ ગયો એકદમ મેં બારીયું દરવાજાને બધું બંધ કરી દીધું ને કંઈ બહાર નીકળાય ને તો બહાર નીકળે નહીં તમને બતાડત પણ કાચ ખોલા તો પાછું અંદર પાણી આવે એટલે મેં બધું અંદર બૂટું લઈ લીધા ને જોવો જણી મેં આકોરવાદનો એક રસ છે જે જરૂર છે ઇન્ડિયામાં ને માવઠું કરે અટાણે આ વિદેશમાં અમારે તો જો કે અટાણે માવઠું જ કહેવાય અટાણે અમારે કંઈ મેની જરૂર છે નહીં
તડકો ગરમી હે તો એ તો ટાઢા થઈ જાય પણ જે જરૂર આપણી ઇન્ડિયામાં હે ને ઇન્ડિયામાં માણસની વાવણીઓ કરવ્યું તો ના વર્યો તો વાવણી થઈ જાત આ સાઈડથી કદાચ દેખાય આ સાઈડ અમારે ઓછું વેલું થાય જ્યાં પાણી સટા પડતા છે શેરી કરજો લ્યા સાઈડી ને અમારા નીચેવાળા પતરા નાખી દીધા તો જો પતરા બધા ભરાઈ ગયા ખાડા ખાડા તો જોવું આખો રેવા આવે થોડો થોડો થતો તળ 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 ને વાદરું તો એક રસ છે આખું હાલો જો અંદર વ્યાં જાવ મી આવે છે તમને જો બારીમાં દેખાતું જી હે જો પાણી પડે રગડા એટલે હે ને કહેવાય છે ને કે જરૂર વિનાનો વરહે ત્યાં કંઈ કામતા હે નહીં મનું અટાણે પણ તોય વરહે આપણા જ નાતા ન પડાય એને મજા આવે નાતા એ તો અંદરા ધારે વરહે હગે હાલો વરહવા દ્યો બીજું કામ આપણી હે ને અટાણે 7 વાગ્યા ને નીતા કરાવતા તે નિર્મલી બાલ કરાવવા ગયો ને આપણી છે ને ચૂલી ને લાખો ભાઈ ટાણે ચાહે ઘૂમરો મારવા હવે એ તમને દેખાડાય પવન બહુ જ છે તો જોતા રીંગણીને હવે બધું થાય ને થોડોક પાછો રીંગણીમાં વજન રીંગણાનો આવે ગોઈ તેણે હિસાબે ને આ આપણે વેલાઈ પર ઉપાડા ગમઘોરો વધે આવે કીધું જોવાનું રીએ ને દી હે તે બહુ દેખાય હતા નહીં તમણી પણ જોવા જાય ઝૂલીને લાખો એ ઓલી કોર ખેતરમાં ઘૂમરો મરોવા લઈ જાય લાખો નીતા ઝૂલીની અને નીતા વહી ગઈ કાંઈ ને આપણી હે ને મોટરું ને ત્યાં ધડે રાટી પડ્યું બધી આપણી મોટર લે ને નિર્મલ ગોળ નીતા મારે ડસ્ટબિન નાખવા જાવું પણ એ જરાક કામ પતાવે ને પછી જ્યાં સુલાની એવું કામ કરવાનું થાય નિર્મલ આવે તો પછી ખબર પડે તો પછી કંઈક સુલાની કરીએ અને જોઈએ જેણી ને આજે જો રજા મારી મા દીકરીને બેન ભેગી નથી ને કે એમાં પાર્કે જાય બે માં દીકરી જોઈએ જેણી કાલે જ માર ગાં સુધી લઈ જાય ઘૂમરો મરોવા એ ઘૂમરો મારે હવે મારે એટલે લુગડા હે ને તાલો લુગડા હકેલેલા અને બાકી તો એવું કંઈ કામ છે નહીં બીજું પણ મોકે લાઇટ વહી ગઈ એટલે લાઇટ વહી ગઈ એટલે તો વાઈફાઈ સિવાય તો કંઈ આપણે ફોનમાં તો કરવાનો હોગીએ એટલે એક વિડીયો એડિટ કર્યો અને એક વિડીયો એડિટ કરવાનો હોય તો જો આપણે બસ એક વિડીયો એડિટ કરી કે લાઇટ ને તો લાઇટ કરાવે લાઇટ આવે તો કંઈક આગળ નવું કામ કંઈક ચાલુ ના કામ તો કંઈ નથી પણ રીલું જોવાનું કામ ચાલુ થઈ જાય તો પછી રીલું જોઈએ ને ફોનમાં જોઈએ કંઈક આજ તો કંઈ ઉપાધિ હે નહીં કાલે મોડા વહેલું ઉઠાય તો નો ટેન્શન હજે મોડે રૂકડાન થયું નહીં